રખડતા ઢોરોનો જીવલેણ ત્રાસ જ્યારે બધે જ ફેલાયો છે ત્યારે કામરેજ તાલુકાના ખોલવાડ ગ્રામ પંચાયત દ્વારા આ ત્રાસથી મુક્ત કરવા અને કોઈનો અકસ્માત ન થાય તે માટે ઢોરોને પાંજરામાં પૂરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઢોરોનો ત્રાસ શહેર હોય કે ગામડા બધે જ ત્રાસદાયક થઈ ગયો છે. રસ્તે અડીંગો જમાવી બેસતા ઢોરો તો ક્યાંક લડતા આખલાઓ રાહદારી અને વાહન ચાલકો માટે જીવનું જોખમ ઊભું કરે છે. ત્યારે આ સમસ્યાથી મુક્તિ મેળવવા ખોલવાડ ગ્રામ પંચાયત દ્વારા સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી. આશરે 100 જેટલા રખડતા ઢોરો જે ગ્રામજનો માટે માથાનો દુખાવો સમાન બની ગયા હતા તેવા ઢોરોને પકડીને પાંજરાપોળ ખાતે મોકલી દેવાયા હતા. ખોલવાડ ગ્રામ પંચાયતની કામગીરીને ગ્રામજનો દ્વારા સરાહવામાં આવી હતી. સાથે જ રખડતા ઢોરોના ત્રાસથી મુક્તિ મળતા રાહતનો દમ લીધો હતો.